પાભર નગરપાલિકા દ્વારા કારેલા ગ્રામ પંચાયતની હદમાં કામગીરી કરતા વિવાદ। પાભર વાવ રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇનની કામગીરી ચાલુ છે। કારેલા ગ્રામ પંચાયતની હદમાં ગટર લાઇન નાખતા ગ્રામજનોએ વિરોધ કર્યો। ગ્રામજનોએ પાભર નગરપાલિકા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિતમાં અરજી આપી। કારેલા ગામના લોકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? આ તળાવની બાજુમાં સ્કૂલો પણ આવેલી છે। અગાઉ પણ નગરપાલિકાએ કારેલા ગ્રામ પંચાયતની હદમાં પમ્પિંગ સ્ટેશન બનાવેલ છે। કારેલા ગામના તળાવમાં ગટરનું ગંદુ પાણી નાખવા બાબતે સરપંચ સહિત ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો। વધુમાં કારેલાના ગ્રામજનોએ શું કહ્યું તે પણ સાંભળો। ગામ કારેલા નગરપાલિકાની હદમાં જે લાઈન નાખેલા છે, ભાભર નગરપાલિકાની કારેલાની હદમાં જે લાઈન નાખે છે એ લોકો કહે છે કે અમારે વરસાદી પાણીનો નિકાલ છે, પણ વરસાદી પાણીથી મને હોનારત થવાની પૂરેપૂરી શક્યતા છે અને એમાં જે ઓવરફ્લો તલાવ થશે તો જેને માલ અને જાનની નુકસાની જ છે। અહીંયા આગળ ગૌશાળા આવેલી છે, કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે, અમારી ગામની શાળા પણ આવેલી છે અને એની પછી અમારા ગ્રામને પણ હોનારત છે, એનો મને વાંધો છે અને એનું અમારા ગામ લોકો કોઈ સહમત છે નહીં અને એ અગાઉ પણ આ લોકોએ મનમાની કરેલી જ છે, એટલે એમને આ વાંધો છે અને અમે વાંધા અરજી આપવા આવ્યા છીએ। મારું નામ છે રાઠોડ વિક્રમસિંહ ચાહળસિંહ અને વિષય હતો કે અમારી ગ્રામ પંચાયતની હદ છે, કારેલા ગ્રામ પંચાયતની હદમાં જે પાભર નગરપાલિકા દ્વારા નાળા નખાવવામાં આવે છે એના દ્વારા અમને તકલીફ પડી રહી છે। તકલીફ એવી પડી રહી છે કે જો વધારે અતિવૃષ્ટિ વરસાદ થાય તો પણ અમારે કોઈ જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ લેશે? વધતા આગળ પણ એ લોકોએ પમ્પિંગ સ્ટેશનનું કહી અને એ નાખેલ છે એની લાઈન આજે એ ગટર ઓવરફ્લો થઈ અને અમારા તળાવની અંદર જાય છે અને એની આગળ પણ અમારા ગ્રામ પંચાયતની કે કોઈ ગ્રામજનોની કે કોઈ અમારા તલાટી સાહેબની કોઈ પણ પરમિશન લીધેલ નથી અને આ વખતે પણ લીધેલ નથી, તે છતાં નાખેલા। એ બાબતે અમે આજે અરજી આપવા આવેલા છે શ્રી મામલતદાર સાહેબશ્રીને, શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અને નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને।